રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ભરૂચમાં વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી। ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે। નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 19 નવેમ્બર 2015ના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે, જેના ભાગરૂપે ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। બંને સંગઠનના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે સંવિધાન અંગેના શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બામસેફના આગેવાન બહેચર રાઠોડ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઇન્સાફ અને બામસેફના તમામ કાર્યકર્તાઓ, સામાજિક યોદ્ધાઓ, સામાજિક કાર્યકર્તાઓ ભેગા થઈ આજે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર વિધિ કરી અને આજે સંકલ્પના લેવાના છે કે આ સંવિધાન કે જેને 75 વર્ષથી હજુ મૂળભૂત રીતે લાગુ થયું નથી, જે દેશના બાંધવો માટે જે અધિકારો છે એ અધિકારો એમના સુધી પહોંચ્યા નથી। આજે અનામતના માટે જે વિરોધ થઈ રહ્યો છે એ અનામત માત્ર 3 થી 4% જ લાગુ થઈ, બાકી અનામત હજુ લાગુ થઈ શકી નથી। રોજગારીની તકો બિલકુલ નહીવત થવા જઈ રહી છે। જંગલ, જમીન એ બધું વેચાઈ રહ્યું છે। આ દેશને ખાનગીકરણના રાહ પર પૂંજીપતિઓના હાથમાં વેચી દેવામાં આવી રહ્યો। ત્યારે એ તબક્કે સમાજના તમામ બહુજન લોકોને આહવાન છે કે આવો આપણે બધા ભેગા થઈ આ દેશના સંવિધાનને બચાવીએ। દેશનું સંવિધાન અકબંધ હશે તો જ આપણે લોકો આ દેશની અંદર સ્વતંત્રતા, ક્ષમતા, ન્યાય અને બંધુત્વતાથી જીવી શકશું। સામાજિક, ધાર્મિક સૌહાર્દ જળવાઈ રહેશે એ અગત્યનું છે। એના માટે આજે બધા ભેગા થઈ સંવિધાનની શપથ લેશે, પ્રતિજ્ઞા કરી ગામે ગામ, ઝૂંપડે ઝૂંપડે સંવિધાન શું છે એની જાણકારી આપવા માટેના પ્રયત્નો થશે। અસ્તુ, જય ભીમ। આ તરફ ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પણ રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જો કે કોંગ્રેસના અગ્રીમ હરોળના નેતા દલપત વસાવાનું નિધન થતાં તેઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિકૃતિને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા અને બંધારણ અંગેના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, ભરૂચ શહેર કોંગ્રેસ પ્રમુખ હરેશ પરમાર સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Baruch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Palmland Hospital Healing Baruch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.palmlandhospital.com.